બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને ગીર સોમનાથ વિશે વાત કરવી છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 48 કલાકમાં સતત વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી। હવામાન વિભાગની આગાહી હતી અને આગાહી વચ્ચે વરસી રહ્યો છે વરસાદ। ધીમી ધારે વરસાદના પગલે ખેડૂતોમાં હાલ તો હરખની હેલી જોવા મળી રહી છે। મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય, પણ મારો રઘુવીર રીજે રાજડા ત્યારે નવખંડ લીલા થાય। ગીર સોમનાથ જિલ્લામાં શ્રીકાર વરસાદ છેલ્લા 48 કલાકથી ચાલી રહી છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે જે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે। નાળિયેરીના બગીચા હોય કે પછી કેરીના બગીચા હોય કે ઘઉંના ખેતરો હોય, તમામ ખેતરોની આ સ્થિતિ છે કે તેઓ પાણીથી અત્યારે રસબરસ થયા છે। જમીન છે તે પાણી અંદર નથી લઈ રહી, એટલે હદ સુધી જે જમીન છે તે પાણીથી તૃપ્ત થઈ ચૂકી છે। ત્યારે ધરતીના તાતને ચોક્કસ આશા બંધાઈ છે કે આ જે સિઝન આવનારી છે, તેઓનો જે પાક આવનારો છે તે ખૂબ જ સારો થશે અને તેઓ મેઘરાજને હવે મનામણા કરી રહ્યા છે કે મેઘરાજ હવે તમારી જે આ સવારી છે તેને થોભાવો અને અમને અમારું કૃષિ કાર્ય કરવા માટે મદદ કરો। કૌશલ જોશી, ઝી24 કલાક, ગીર સોમનાથ। તો ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। વેરાવળ બાયપાસ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણીનો નિકાલ ન કરતા હાલાકી પડી રહી છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ પહોંચી છે અસર। સોમનાથ જિલ્લામાં છેલ્લી 48 કલાકથી ભારે મેઘવર્ષા થઈ રહી છે। ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટીની કૃપાથી જે નેશનલ હાઈવે નજીક રહેતા વિસ્તારો છે તે પાણીથી તરબતર થયા છે। વાત કંઈક એવી છે કે જે આ વિસ્તારો છે તેનું પાણીનો પ્રવાહ છે તે રોડ ઉપરથી પહેલા જતો હતો, પરંતુ ખૂબ જ સાંકડા પાઇપ છે નેશનલ હાઈવે ઓથોરિટીએ ગોઠવ્યા છે, જેને કારણે જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે આ બાયપાસ વિસ્તાર છે તે પાણીમાં તરબતર થાય છે। અત્યારે પણ હું આપને બતાવવા માંગીશ કે તમે જે રીતે જોઈ શકો છો, જાણે નદી આવી રહી હોય તે રીતે આ માર્ગની પરિસ્થિતિ થઈ છે। ત્યારે આ માર્ગ ઉપર પોતાનું વાહન ચલાવવું કે કેમ તે રહીશોને ચિંતા થાય છે અને આખી જે ચિંતા છે તેનું કારણ નેશનલ હાઈવે ઓથોરિટીના સાંકડા પાઇપ છે તેમ રહીશો જણાવી રહ્યા છે। કૌશલ જોશી, ઝી24 કલાક, ગીર સોમનાથ। તો ગીર સોમનાથના વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં સારા વરસાદને પગલે હાલ તો બે કાંઠે વહી રહી છે આ નદી। દર વર્ષે દેવકા નદીના પાણી ઘૂસી જાય છે વેરાવળ શહેરમાં। આ વર્ષે નદીના પટને પહોળું કરવામાં આવતા શહેરમાં પાણી નથી ભરાયા। શહેરની મોટાભાગની શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે, કેમ કે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 48 કલાકથી ગીર સોમનાથ જિલ્લામાં શરૂ થયેલો વરસાદ થંભાનું નામ નથી લઈ રહ્યો। તમે મારી પાછળ જે રીતે જોઈ શકો છો, જે દેવકા નદી છે તેની અંદર ઘોડાપૂર આવ્યું છે અને આ નદી છે તેનો જે કાંઠાનો વિસ્તાર છે તે સાફ કરાવવાની જિલ્લા કલેક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, જેને કારણે અત્યારે શહેરની અંદર નદીના પાણી નથી ઘૂસ્યા, જે એક સકારાત્મક બાબત છે। આપણી સાથે સ્થાનિકો છે, આપણે તેમને પૂછીશું વરસાદની શું સ્થિતિ છે 2 દિવસથી। બહુ સારો છે વરસાદ, ત્યાં સાહેબે કામ સારું કરાયું, કલેક્ટર સાહેબે નદી ભક્તિ કરીને બહુ સારું કામ કરાયું। હું તમને પૂછીશ, જે નીચાણવાળા વિસ્તારો છે પાણી કેવા ભરાણા છે? અત્યારે હું ઉડકામાંથી દૂધ દઈને આવ્યો છે। ગયા વર્ષે નદી સાફ થયેલ નથી ત્યારે આખા ઉડકામાં પાણી હતું, ગાડીઓ નીકળતી નથી। આજે સીધી ગાડી અહીં 100% આપણી રોડ ઉપર પહોંચી ગઈ છે। નદી સાફ કરીએ એટલે જેટલું પાણી અંદર નદીમાં આવે છે એટલું પાણી દરિયામાં વયું જાય છે। ત્યારે આપણી સાથે થોડા વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, આપણે તેમને પૂછીશું અત્યારે શાળાઓએ રજાઓ જાહેર કરી છે, શું કહેશો? શાળાઓએ બધીએ લગભગ શહેરની રજાઓ જાહેર કરી દીધી છે ને હું મારા પુત્રને ખુદને લઈને આવ્યો છું। નાલંદામાં, સનરાઈઝમાં, ગીતા વિદ્યાલયમાં બધામાં રજાઓ જાહેર કરી દીધી છે। અત્યારે વરસાદની શું સ્થિતિ છે? વરસાદ બહુ સારો છે, પણ પાણી ક્યાંય હજી ભરાયા નથી। સારું કામ કરી છે સાહેબની, જાડેજા સાહેબની। અત્યારે આ ગીર સોમનાથ જિલ્લાના રહીશો છે, જે વરસાદની અંદર પણ શહેરમાં પહેલી વખત એવું થયું છે કે પાણી નથી ભરાયા। જિલ્લા કલેક્ટર દ્વારા જે સૌથી મોટી પાણી ભરાવાની જળ જે દેવકા નદી હતી તેને સાફ કરવામાં આવી હતી, જેને કારણે અત્યારે છેલ્લા 48 કલાકથી વરસાદ વરસ્યો છે, પરંતુ જિલ્લાની અંદર એક જે રહીશો છે તે ત્રસ્ત નથી બન્યા। કૌશલ જોશી, ઝી24 કલાક, ગીર સોમનાથ। તો ગીર સોમનાથમાં ગીર ગઢડા પાસે આવેલો દ્રોણેશ્વર ડેમ કઈ રીતે બે